અહીં આપણને એક સમ આપેલો છે કે એ નિશ્ચાયક જે છે એ શ્રેણિક છે કે જેના માટે આપણે સાબિત કરવાનું છે કે 2a ન નિશ્ચાયકનું મૂલ્ય 4 વખત નિશ્ચાયક એનું મૂલ્ય જેટલું મળે. તો આપણે એક કામ કરીએ કે ડાબી બાજુમાં 2a ના નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. તો 2a ના નિશ્ચાયકની વાત છે તો 2a શ્રેણિક આપણે જાણીએ છીએ કે દરેક ઘટકને શ્રેણિક હોય તો દરેક ઘટક સાથે 2 ગુણવા પડે. તો શ્રેણિક માટે દરેકને આપણે 2 વડે ગુણીએ તો 2, 4, 8 અને 4 મળે. જેના નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે તો નિશ્ચાયક આપણે જાણીએ કે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 4 ગુણ્યા 2 8, જ્યારે માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 8 ચોક 32. તો આપણો ફાઇનલ આન્સર મળે છે -24, જે ડાબી બાજુ છે. અને જમણી બાજુ લાવવાની છે તો જમણી બાજુમાં પણ કંઈક આ પ્રમાણેનું પદ છે કે 4 વખત નિશ્ચાયક એ, એટલે કે એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય. તો પછી 4 વખત એમને એમ રાખીએ અને એના નિશ્ચાયકની વાત કરીએ તો એનો ઘટકો છે 1 2 4 2, બરાબર છે 1 2 4 2. તો આમ નિશ્ચાયકનું મૂલ્ય આપણે આગળ કર્યું તે મુજબ જ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 8. તો 4 ગુણ્યા -6 એટલે કે -24. તો આમ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે માટે એવું કહી શકાય કે ડાબા બરાબર જબા, એટલે કે 2a ના નિશ્ચાયકનું મૂલ્ય 4 વખત નિશ્ચાયક એનું મૂલ્ય મળે. બરાબર છે. તો આ રીતે આપણે સાબિત વાળો દાખલો કરી શકીએ છીએ.